સદગુરુ ભગવાન કી જય. આ દેવાજ પંડિત ની વાણી છે. વાહ ભાઈ વાહ. થવા જો ગોગા ગોગા. વાહ ભાઈ વાહ. આનંદ કરવી. અરે આનંદ જ કરવાનો હોય ને. સચિત ને આનંદ. વાહ ભાઈ વાહ. અલોભી આત્મને સમજાવો મારા ગુરુજીને પૂછો જ્ઞાન એ બતાવે. અલોભી આત્મને સમજાવો મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન એ બતાવે. અરે અરે આવા વીરલા મેલીને પથરાને કોણ છે? વાહ ભાઈ વાહ. આવા વીરલા મેલીને પથરાને કોણ છે? પથરા એ ઉપર રે ભીનાને ભીતરના એ જ કોરા રે એ રે પથરા ઉપર રે ભીનાને ભીતરમાં એ જ કોરા રે. અલોભી આત્મને સમજાવો મારા ગુરુજીને પૂછો રૂડા એ જ્ઞાનો એ બતાવે. અલોભી આત્મને સમજાવો મારા ગુરુજીને પૂછો રૂડા એ જ્ઞાનો એ બતાવે. આવા હંસલા મેલીને પગલાને કોણ છે? આવા હંસલા મેલીને પગલાને કોણ છે? આઈર પગલા એ ઉપર ધોળાને ભીતરના એ જ મેલા એ રે બગલા ઉપર ધોળાને ભીતરના જોને એ જ મેલા રે. અલોભી આત્મને સમજાવો મારા ગુરુજીને પૂછો રૂડા એ જ્ઞાનો એ બતાવે. આવા યસર રે જાણીને રે યસુરાને કોણ છે?
સુડા એ તનના રે રાતાને દુખના હોય કાળા રે આયરો કે સુડા એ તનના રે રાતાને મુખે એ જ આમે ભી આત્મને સમજાવો એ મારા ગુરુજીને પુખોરા એ જ્ઞાન એ બતાવજે આવા સુગરા જાણીને રે ઓલા લુગરાને કોણ છે આવા સુગરા જાણીને લુગરાને કોણ છે હીરા લુગરા એ હીરા લુગરા એ મોઢે રે મીઠા ને મનના એ જ લે લાગે એ હીરે લુગરા એ મોઢે રે મીઠા ને મનના એ જ લે લાગે આલો ભી આ તો મને સમજાવો મારા ગુરુજીને પૂછો એ જ્ઞાન એ બતાવે શોભાજી નો ચલો પંડિત દેવાજ તો ને બોલ્યા રે શોભાજી નો ચલો પંડિત દેવાજ આવું બોલ્યા આવો મારા દેજો એ સંતો શરણું મારા ગુરુજીને પૂછોડા જ્ઞાન એ બતાવે જ્ઞાન એ બતાવે સદગુરુદેવ કી જય વાહ ગુગા ભગત વાહ બાકી તમે વાણી લાવો છો કેવી વાણી લાયા લોભી આ તમને સમજાવો કેવો ઠપકો આપ્યો છે આપણને કે લોભી આ તમને સમજાવો ગુરુજીને પૂછો થોડા જ્ઞાન બતાવે લોભ શું લેવા કરો પૂછી લેવાનું કે પૂછના મત ભૂલના ગુરુજીને પૂછી જ લેવાનું ન સમજાણું હોય તો કે આ વાત કેવી કીધી છે એમાં સંતોએ જો કે આ હીરા મૂકીને કે આ પથરાને કોણ છે છે હીરા હામી તો બધાની દોઢ છે પણ કે આ પથરાને કોણ છે છે તો એ કોણ છે હવે એ સદગુરુ છે હવે પથરાને જે પથ્થર જે હૃદયના હતા ને એવાને આ જ્ઞાન સાપ્યું જસલ જાડેજા જોવો વાલિયો લૂંટારો જોવો અંગુલી મલ જોવો આવાને પણ આ જ્ઞાન સાંભળ્યું પથ્થર જેવા હતા ને એને હીરા બનાવી દીધા હતા જો આપણે એની વાતો કરવી છીએ
આને હીરા બનાવી દીધા, પથ્થર જેવા હતા. એ કોનું કામ? સદગુરુ મહારાજનું કામ છે. કેસુડા, આ કેસરને મેલી કેહુડાને કોણ છે? કેસર એક એવા ફૂલ હોય છે જે એટલું મોંઘું હોય છે કે 1 ગ્રામ તમે 2 ગ્રામ લો ને તો એની 500-600 કિંમત થાય છે. આવી કિંમત. અને આ કેહુડા એને કોણ છે ઓલું કેસર મૂકે? આ મોઢે કે કાળા છે, ઈ અંગના દાતા પણ મોઢે કાળા છે. એ કાળમુખાને એ સદગુરુ મહારાજ ગુરુ મુખ આપી દેશે. આવો તો કોઈ દાતાર છે નહીં. સમજ્યા? આ દેવો નો દેવ આવો સદગુરુ મહારાજ, જેને રામ કૃષ્ણ જેવાએ એની પૂજા કરી છે. આવા સદગુરુ મહારાજની જેને મળી ગયા છે ને, એને ગુરુ મુખ મળી ગયું છે. પછી એને ક્યાંય ગુરુ દ્વારે જવાની જરૂર નથી. ગુરુમુખ પોતાની પાસે છે. આવી જેને વાત નક્કી થઈ જાય છે, પછી એને કોઈ ધોળા કરવાની જરૂર રહેતી નથી. ગુરુમુખી બની ગયો. ગુરુ દ્વારો જેને મળી ગયો, જેને 10મો દ્વાર ખુલી ગયો છે, એના ધોળા મટી જાય છે. પછી વાત કરી છે આ બગલા. જોવો, હસલા મૂકીને બગલાને કોણ છે? અરે બગલા જ હતા આપણે. આ જ્ઞાન નતો મળ્યું ત્યાં સુધી આપણે બગલા જ હતા. કાદવ ગારો જ ખોળતા હતા. પણ જયારે આ આપણને ખાસા મોતી મળી ગયા ને, પછી આપણને એમ થયું કે ભાઈ હું તો હંસ છું, હું શું લેવામાં હવે ડોળું. આવું ગુરુ મહારાજજીને હાસા મોતી દઈ, હાસા મોતીને સાથ દઈ દે, તઈ એ કાદવ ગારો મૂકી દે. ત્યાં સુધી મુકાતો નથી. જયારે આમ હાસા મોતી આમ આવી જાય ને પછી રેઢો મૂકી દે. એ બગલો છે ને એ હંસ બની જાય. આવી વાતો આમાં કરી છે. પછી તો કે સુગરા મૂકી. નુગરાને કોણ છે? સુગરા કોને કહેવાય? જે સીધા હાલતા એને સુગરા કહેવાય છે. અને નુગરા જે આડા હાલતા એને નુગરા કીધા છે. સંત બતાવે સીધો માર્ગ, નુગરા તાણે આડું. એટલે એ નુગરાને સુગરા બનાવી દીધા. આ કામ કોનું છે? સદગુરુ મહારાજનું કામ છે. અને જો છેલ્લે એ સોભાજીએ કીધું કે એટલે આ દેવત પંડિતે કીધું, સોભાજીનો છેલ્લો દેવત પંડિત બોલ્યા. શું બોલ્યા છે? દેજો અમને સંત શરણમાં વાસ. સંત કોને કહેવાય? સદગુરુ મહારાજ જેને સંતની પદવી આપી, જેને એની કસોટીમાંથી પાર નીકળી ગયા છે, એને સદગુરુ મહારાજ કહેવાય છે. સદગુરુ એટલે સત્યના પંથે હાલ્યા ગયા, સત્યના પંથે આપણને લઈ ગયા છે. આને સદગુરુ મહારાજ કહેવાય છે. આ જો ક્યાંય ઘાટે આમાં પળગાડ્યા નથી, ક્યાંય ઘાટ આમાં આવે નહીં. પણ અત્યારે આ ઘાટે પાછા લઈ ગયા. તો કે ઘાટ છોડાવીને ઘાટે લઈ ગયા. ઘાટની તો વાતો કરી, વળે ઘાટે મૂકી દીધા. એટલે આ વસ્તુ સમજાય નહીં એમ. વળે પાછો ફેરવીને અહીંયા લાવીને મૂકી દે તો આ વાત કઈ રીતે સમજાય છે? એટલે જેને દેહ ભાવ મટી ગયો ને એને જ આ વાત સમજાય છે. જેને દેહ ભાવ આત્માને ઓળખી અને દેહ ભાવ મટાડો, જેને આ દેહ ભાવ મટી ગયો છે એને જ આ મોતીડા સાંપડ્યા છે. બાકી તો એ આ બગલાનો દેહ હોય તો મોતીડા ક્યાંય મળે. પણ એ ઘાટ જ છોડી દીધો. ઘાટે વિયાઈ જાય છે, અગમ દેશમાં વિયાઈ ગયા છે. અગમ દેશમાં મોતી સરે. આવી સંતોની વાતો પડે છે અને એ વાણી દ્વારા આપણને સમજાવે છે આ વાતો. એ તો એનો અનુભવ છે ને, તો આપણને જેટલો ઉપયોગી બને એ તો તમે જો. એ સંતોની જે વાણી પડે છે ને હાસા મોતી જ છે, બીજે ક્યાંય ગોતવા જવાના નથી. અને એ આ માન સરોવરમાં ઉતારી દો એટલે તો આમ જો લીલા લહેર છે. મારે છોડવું નહીં જોવે કાંઈ, એ આપ બળે છૂટી જાય. એ છોડવું નહીં જોવે, એ છૂટી જાય છે. એમ એવી આપણે દઢ વિશ્વાસ હોય ત્યાં આ છૂટી જાય.
કે આ પંથે જવું જ છે, આ વસ્તુને આપણે મેળવવી જ છે. આ પંથ આપણે કાપી નાખવો છે. એટલો જે આપણને સદગુરુ મહારાજે માર્ગ સીધો ને એ આપણે કાપી જ નાખવો છે. એટલું અંતર ભાંગી નાખવાનું છે. અંતર ભાંગી જાય એટલે આમ જો ઉભરા આવી જાય. તમારે અંતર ભાંગ્યા વિના આ ઉભરા આવશે નહીં. સદગુરુ અને ગુરુ ને શિષ્યનું અંતર ભાંગવાનું છે. પછી અહીંયા આઘાટે કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. આવું નિર્સ્વરૂપનું ભાન થઈ જાય છે એને આ વસ્તુ સાંપડે છે. સદગુરુ મહારાજ